દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 57.70% મતદાન નોંધાયું। લાઇનમાં ઉભા રહેલા લોકો કરી રહ્યા છે મતદાન। એક્ઝિટ પોલના આંકડા મુજબ દિલ્હીમાં ભાજપની સરકાર બની શકે, કોંગ્રેસ 0માં આઉટ થાય તેવી સંભાવના। એક્ઝિટ પોલના આંકડા મુજબ દિલ્હીમાં 10 વર્ષના શાસન બાદ આમ આદમી પાર્ટીની સરકાર હારી શકે છે। સપા અને એઆઈએમઆઈએમના ઉમેદવારો કમાલ કરશે। અરવલ્લી પ્રદેશ કોંગ્રેસનું આદિવાસી સમાજને યુસીસીમાં ન સમાવવાની માંગને લઈ ભિલોડ મામલતદારને આવેદન, અનેક પ્રશ્નોને લઈ આપ્યું આવેદન। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, ભાજપે તમામ હથકંડા અપનાવી બિનહરીફના પ્રયત્ન કર્યા। ક્યાંક ભાજપ નેતાઓ સફળ તો ક્યાંક નિષ્ફળ ગયા। તમામ બાબતે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી। ડીસા નગરપાલિકાના આપ સભ્યને પાકિસ્તાની કહેવા મુદ્દે આપના કાર્યકરોએ ડીસા નગરપાલિકામાં રામધૂન બોલાવી। સાથે જ ભાજપના સદસ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા આમ આદમી પાર્ટીએ કરી માંગણી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસ એમએલએ તુષાર ચૌધરીએ આક્ષેપો કરતા કહ્યું, કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી અપાઈ છે। રૂપિયાની લાલચ આપી ઉમેદવારી પાછી ખેંચાવી। ઉમેદવારોને ઘર તોડી પાડવાની ધમકીઓ અપાઈ। સત્તાના જોરે વિરોધ પક્ષને દબાવી લેવાયો છે। ચૂંટણીમાં લોકશાહી નહીં પણ દાદાગીરી અને સત્તાનો ઉપયોગ થયો છે। કચ્છમાં ચૂંટણી પહેલા કોંગ્રેસના ભાજપ પર આક્ષેપ। મોટી ભુજ પરના કોંગ્રેસ ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ કરાયાનો ભાજપ પર આક્ષેપ। ત્યારે કોંગ્રેસે ભાજપના ઉમેદવારનું સ્ટિંગ ઓપરેશન જાહેર કર્યું। રતન શાખરાને ફોર્મ પરત ખેંચવા 3.51 લાખની ઓફર કરાઈ। સ્ટિંગ ઓપરેશનમાં ભાજપના ઉમેદવાર કેમેરામાં કેદ। કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું બેફામ નિવેદન, કહ્યું, ભાજપ ધાક ધમકી આપશે તો રાધનપુર વાળી થશે। રાધનપુર નગરપાલિકામાં ભાજપની સરકાર બનશે તો બધા ઘર તૂટી જશે। જગદીશ ઠાકોરે કહ્યું, ઘર તૂટ્યા બાદ રઘુભાઈને કહેવા ન આવતા। રાધનપુરમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોને આ પક્ષને વફાદાર રહેવાના શપથ લેવડાવ્યા। નીતિન પટેલના નિવેદન પર રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની પ્રતિક્રિયા, કહ્યું, સરકારમાં ભ્રષ્ટાચાર કરેલા દલાલો વિપક્ષના લોકોને ખરીદે છે। ભાજપ સરકાર સરકારી તંત્રનો કરે છે દુરુપયોગ। રઘુ દેસાઈએ કહ્યું કે ભાજપ ધમકીઓ આપી ગુંડારાજ ચલાવે છે। રાધનપુરના 2 કોર્પોરેટરોને ખરીદી ભાજપે ટિકિટ આપી। નીતિન પટેલે ભાજપમાં દલાલો વધ્યાનું આપ્યું હતું નિવેદન। મંત્રી રાઘવજી પટેલે કહ્યું, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જ્વલંત વિજય મેળવશે। કોંગ્રેસને ચૂંટણી લડવા ઉમેદવારો નથી મળતા। કોંગ્રેસ ચૂંટણી નથી લડવી તેવા ઉમેદવારોને આપે છે ટિકિટ। ખેરાલુ નગરપાલિકા ચૂંટણીમાં બહિષ્કારના બેનરો લાગ્યા। ગણેશનગરના રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા। રોડ અને ગટરની વ્યવસ્થા ન હોવાથી બહિષ્કાર કર્યો। માંગ પૂરી ન થાય મતદાન ન કરવાની ઉચ્ચારી ચીમકી। સ્થાનિકોએ કહ્યું, ચોમાસામાં પાણી ભરાવા સાથે ગંદકી થાય છે। અમારી સમસ્યાઓ દૂર થશે તો વોટ આપીશું। માંગ સ્વીકારશે તો મતદાન કરીશું, નહીં તો બહિષ્કાર કરીશું। હાઈકોર્ટે અરજી ફગાવ્યા બાદ દ્વારકામાં ઓપરેશન ક્લીન હેઠળ દબાણો દૂર કરાયા। 30 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ। 414 રહેણાંક મકાનો, 33 અન્ય બાંધકામો દૂર કરાયા। રાજકોટ રેન્જ આઈજી અશોક કુમારે કહ્યું, દ્વારકા નજીકના ટાપુઓ દેશની સુરક્ષા માટે ખૂબ મહત્વના। પોલીસની ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે। દ્વારકામાં મોટા ભાગના દબાણો દૂર કરાયા। પોરબંદરના ખાપટમાં મેગા ડિમોલેશન હાથ ધરાયું। 15 પરિવારને નોટિસ આપ્યા બાદ ડિમોલેશન, પોલીસની સાથે રાખી ડિમોલેશન હાથ ધરાયું। ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશનની ક્રિકેટ ટુર્નામેન્ટની સીએમ ભૂપેન્દ્ર પટેલે ફટકા લગાવી કરી શરૂઆત। રાજ્યભરની મનપાની ક્રિકેટ ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 6 મેયરની ટીમ, 8 કમિશનરની ટીમે ક્રિકેટ રમશે।
પાટીદારોમાં વિખવાદ મુદ્દે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાનું નિવેદન, કહ્યું પાટીદારોનું વર્ચસ્વ ખતમ કરવામાં કોને ફાયદો? આગેવાનોએ ચિંતા અને ચિંતન કરવાનો વિષય છે. બાંભણિયાએ કહ્યું કે કોનો ફાયદો અને કોનું પ્લાનિંગ તે વિચારવાનો વિષય છે. આગામી સમયમાં મહેસાણા અને સુરતમાં વિવાદ વકરશે તેમ લાગી રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના 11 કરોડના ખર્ચે ઘરે ઘરે કાપડની થેલીઓ આપશે. એમએલએ ઇમરાન ખેડાવાલાએ મનપા પર ઉઠાવ્યા સવાલ, કહ્યું દરેકના ઘરે કાપડની થેલી હોય છે. મનપા કાર્યવાહીના બદલે 11 કરોડ ખર્ચ કરશે. વડોદરામાં વિદ્યુત સહાયકો આંદોલનના માર્ગે સહાયકો દ્વારા અલકાપુરી જેટકો ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરાયું. સપ્ટેમ્બર 2023માં વિદ્યુત સહાયકોની ભરતી થઈ હતી. મેરિટ પ્રમાણે ભરતી ન થઈ હોવાના આરોપ. %40 લાવનારને નિમણૂક આપી દેવાઈ, પણ 60% લાવનાર નિમણૂકથી વંચિત રખાયા. રાજકોટ અને ભરૂચમાં 40%એ ભરતી થઈ, મહેસાણામાં 60%એ પણ ભરતી ન થઈ. મગફળીની ખરીદી મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું 3.73 લાખ ખેડૂતોએ મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. 3.5 લાખ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી. રાઘવજી પટેલે કહ્યું ખેડૂતોની 10 લાખ મેટ્રિક ટનની ખરીદી કરી 7,410 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવાયું છે. 8 ફેબ્રુઆરી સુધીમાં તમામ મગફળીની ખરીદી પૂર્ણ થશે. રાજકોટમાં વેરા વસૂલાત વિભાગે વેરો ન ભરનારની 14 મિલકત સીલ કરી. 31 લાખના વેરા વસૂલાત સાથે રેલનગર સંત કબીર રોડ સોની બજારમાં કાર્યવાહી. અમદાવાદના કુબેરનગરમાંથી 1500 કિલો નકલી પનીર ઝડપાયું. દ્વારકેશ ડેરી પ્રોડક્શનમાં બનતું હતું નકલી પનીર. પનીર બનાવવામાં પામોલિન તેલ અને એસિટિક એસિડનો ઉપયોગ થતો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હાથ ધરી કાર્યવાહી. કોર્પોરેટરે આરોપ લગાવતા કહ્યું લાંચી અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાતા નથી. માત્ર નાના માણસોને હેરાન કરવામાં આવી રહ્યા છે. આરટીઆઈના દુરુપયોગને ડામવા સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત. સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને કરી રજૂઆત. કેટલાક આરટીઆઈ કરી માહિતી મેળવી અધિકારી ધમકી આપવાનો પત્રમાં ઉલ્લેખ. એમએલએ અરવિંદ રાણાએ લખ્યું કે અધિકારીઓ પર દબાણ લાવી વ્યક્તિગત રીતે હેરાન કરે છે. સુરતમાં આવા કેટલાક કિસ્સાઓમાં માનસિક રીતે પરેશાન કરતા વાત આપઘાત સુધી પણ પહોંચી જાય છે. વિશ્વામિત્રી નદીમાં વસતા મગરોની ગણતરી. ગીર ફાઉન્ડેશન દ્વારા મગરોની ગણતરી હાથ ધરાઈ. નદીના 25 કિલોમીટરના વિસ્તારમાં ગણતરી હાથ ધરાશે. જામનગરમાં અકસ્માત ઘટાડવા ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઈવ. ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અપીલ કરી. સુરતમાં સે નો ટુ ડ્રગ્સનું અભિયાન. પોલીસે સ્કૂલ અને કોલેજોમાં ડ્રગ્સની નુકસાની વિશે માર્ગદર્શન આપ્યું. ડ્રગ્સ અંગેના વિડીયો પીપીટીના માધ્યમથી લેક્ચર આપ્યા. જેતપુર તાલુકાના કાગવડમાં આવેલા ખોડલધામમાં ખોડલ જયંતીની ઉજવણી. નરેશ પટેલે યુવા સમિતિના નવા સભ્યોને ખેસ પહેરાવી આવકાર્યા. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે 5 કાર્યકરો સસ્પેન્ડ કર્યા. ઇરશાદ ખાલપા, રમજાની ફોદા, શર્મિષ્ઠા તડવી, મયુર ચૌહાણ અને શિલ્પા દેસાઈને સસ્પેન્ડ કરાયા. અમેરિકામાં ગેરકાયદે રહેતા 104 ભારતીયોને લઈ યુએસ એરફોર્સનું વિમાન પંજાબના અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું. ટ્રમ્પની શપથવિધિ બાદ ગેરકાયદે રહેતા ભારતીયોને ડિપોર્ટ કરાયા. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયોમાં 33 ગુજરાતીઓનો સમાવેશ. ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં ગાંધીનગર, મહેસાણા અને ખેડા જિલ્લાના સૌથી વધુ લોકો. પાદરા તાલુકાની યુવતીને અમેરિકાથી ડિપોર્ટ કરાઈ. લુણા ગામની ખુશ્બુ પટેલને ભારત પરત મોકલાઈ. ખુશ્બુના પરિવારજનોએ કહ્યું 25 દિવસ પહેલા ખુશ્બુ અમેરિકા ગઈ હતી.
ગાંધીનગરના ખોરજમાં રહેતો યુવક ડિપોર્ટ. યુવકના ડિપોર્ટથી પરિવાર ચિંતામાં મુકાયો. ગામના આગેવાનોએ હૈયા ધારણા આપી. કલોલના માતા પુત્રીને અમેરિકાથી રિપોર્ટ કરાયા. માયરા પટેલ અને ઋષિતા પટેલ ગેરકાયદે અમેરિકા ગયા હતા. કાલોલના ગાર્ડન સિટીના મકાનમાં બંધ હાલત. માણસાના બોરુ ગામના 3 લોકોને અમેરિકાથી રિપોર્ટ કરાયા. બોરુના કરણસિંહ અને મિત્તલબેન ગોહિલ અને હયાન ગોહિલને અમેરિકાથી પરત મોકલાયા. પરિવારજનોનો મીડિયા સામે બોલવાનો ઇનકાર. બીજાપુરના ડાભલાની યુવતી અમેરિકાથી રિપોર્ટ. યુરોપ ફરવા ગયેલી નિકિતા પટેલ અમેરિકા પહોંચી. યુવતીના પિતાએ કહ્યું, અમેરિકા જતા યુવાનોના સપના તૂટી રહ્યા છે. બીજાપુરનું દંપતી પણ અમેરિકાથી રિપોર્ટ કરાયેલા મુસાફરોમાં સામેલ. ખણુસાના હિરલબેન અને જયેન્દ્રસિંહ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા. પરિવારજનોએ કંઈ પણ બોલવાનો કર્યો ઇનકાર. મહેસાણાના લાંઘણજ ગામનો યુવાન અમેરિકાથી રિપોર્ટ. પિન્ટુ પ્રજાપતિ મહિના પહેલા અમેરિકા જવા નીકળ્યો હતો. પરિવારને પિન્ટુના રિપોર્ટ અંગે કોઈ માહિતી નથી. તો મહેસાણાના 4 વ્યક્તિને પણ અમેરિકાથી પરત મોકલાયા. રિપોર્ટ કરાયેલા લોકો વસાઈ ડાભલા ગામના રહેવાસી. ગેરકાયદે અમેરિકામાં ઘૂસ્યા બાદ ટ્રમ્પ સરકારે રિપોર્ટ કર્યા. સુરતના કેતુલ પટેલને અમેરિકાથી રિપોર્ટ કરાયો. કેતુલ ઘર વેચી અમેરિકા સ્થાયી થયો હતો. કેતુલ પટેલનું ઘર પ્રફુલ્લ પટેલે દલાલ મારફતે ખરીદ્યું હતું. મકાન માલિકે કહ્યું, હાલ કેતુલ પટેલ સુરતમાં રહેતા નથી. 12 મહિના પહેલા કેતુલ પાસેથી ઘર ખરીદ્યું હતું. ઘરનું પેમેન્ટ થયા બાદ કોઈ કોન્ટેક્ટમાં નથી. નડિયાદના સ્મિત પટેલને અમેરિકાથી રિપોર્ટ કરાયો. મંજીપુરાના પટેલ પાર્કમાં રહેતો સ્મિત કિરીટભાઈ પટેલ અમેરિકામાં ગેરકાયદે ઘૂસ્યો હતો. સ્મિત પટેલના પરિવારનો મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર. ડિપોર્ટ થયેલ ગુજરાતીઓ માટે નીતિન પટેલે કહ્યું, તમામ સાથે મારી સહાનુભૂતિ છે. આ લોકો વિદેશમાં ધંધા રોજગાર કરતા હતા, જેનાથી તેમના પરિવારને મદદ થતી હતી. વેરાવળમાં માનસિક અસ્થિર યુવાન બન્યો પબજીનો શિકાર. વાંકાનેરના જામસરનો યુવાન 3 મહિનાથી હતો લાપતા. વેરાવળના આશ્રમે યુવકનું પરિવાર સાથે કરાવ્યું મિલન. મહેસાણાના વિજાપુરમાં પરણિતાનો આપઘાત. પતિ સાસરિયાના ત્રાસથી પરણિતાએ એસિડ પીધું. વિજાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી. અમરેલીના ખાંભામાં બોલેરો બાઇક અને કાર વચ્ચે અકસ્માત થતા 2ના મોત. બાઇક પર સવાર 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત. ખાંભા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. અમદાવાદના ધોળકા પાસે ખાનગી બસે બાઇકને ટક્કર મારતા ચાલકનું મોત. ધોળકા બગોદરા હાઈવે પર અકસ્માત સર્જાયો. બાઇક ચાલક નોકરીએ જતા કાળ ભરખી ગયો. અમરેલીની ઢેબી નદીમાં ભારે પ્રમાણમાં પ્રદૂષણ ફેલાયું. દૂષિત પાણીના કારણે ચેકડેમ પાસે ફ્યુનના ગોટે ગોટા જોવા મળ્યા. દૂષિત પાણીથી ખાદ્ય પદાર્થ અને શાકભાજીની અસર. આસપાસના ગામોમાં રોગચાળો ફેલાવાની ભીતિ. દ્વારકાના ભાણવડના બરડા ડુંગરમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ. પ્રતિબંધિત વિસ્તારમાં યુવાનની એન્ટ્રી પર સવાલ. વિડીયો ઉતારવાની પરમિશન પર પણ સવાલ. ગાંધીનગરના વાસણ ગામની સીમના ખેતરમાં જુગારધામ ઝડપાયું. એલસીબીએ 26 જુગારીઓને ઝડપી પાડ્યા. 1.87 લાખ રોકડ સહિત 32 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. અમદાવાદ બોપલ જ્વેલર્સ લૂંટ કેસમાં નવો વળાંક. આરોપીએ લૂંટના દાગીનાની ચોરી થઈ હોવાનો ઘટસ્ફોટ કર્યો. આરોપીએ અવાવરૂ જગ્યાએ ખાડો ખોદી છુપાવ્યા હતા દાગીના. સુરતમાં માથાભારે શખ્સે પોલીસને ચકમો આપવા 2 મકાન વચ્ચે જોડતો પાથ બનાવ્યો. કુખ્યાત આરીફ મિંડીના ઘરે મનપા અને પોલીસે કાર્યવાહી કરી. એક ઘરથી બીજા ઘર પર જવા માટે જોડતો પાથ બનાવ્યો. તંત્ર દ્વારા આ પાથને તોડી પડાયો. પાટણ પોલીસે તસ્કરોનું સરઘસ કાઢ્યું. તસ્કરોએ કાપડની દુકાનમાંથી કરી હતી 3.50 લાખની ચોરી. આરોપી પાસેથી 2.90 લાખનો મુદ્દામાલ જપ્ત. 2 તસ્કરો જેલ હવાલે.
સુરત પોલીસે માથાભારે મધુ ભુવાને ઝડપી પાડ્યો. મધુ ભુવા લોકોમાં પોતાનો ડર બતાવી રૂપિયા પડાવતો હતો. ભુવા અને તેની ટોળકી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો. 6 મહિનાથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ. ભાવનગરમાં જીવલેણ હુમલાની ઘટનામાં 2ની ધરપકડ. ઘોઘા રોડ પોલીસે બંને આરોપીને દબોચી લીધા. ગીર સોમનાથ બસ સ્ટેન્ડ સામે મેડિકલ વેસ્ટની સાથે દારૂની બોટલ મળી. મેડિકલ વેસ્ટ દારૂની બોટલો મળતા તંત્રની કામગીરી પર સવાલ. આરોગ્ય વિભાગની કાર્યવાહી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી દારૂની બોટલો મળી. હોસ્પિટલમાં દારૂની બોટલોનો વિડીયો થયો વાયરલ. આરોપીઓના ઘરમાંથી કેટલી ફાઇલો પણ મળી આવી, જેમાં અનેક મિલ માલિકોના પેપરો મળી આવ્યા હતા. આરોપીઓ સાથે અન્ય કેટલાક પત્રકારો પણ સામેલ હોવાની આશંકા. અમદાવાદના બાપુનગરમાં પિતાએ કરી પુત્રની હત્યા. 10 વર્ષના બાળકની પિતાએ સોડિયમ નાઇટ્રેટ પીવડાવી હત્યા કરતા ચકચાર મચી. પિતાએ બાળકની હત્યા કરી આત્મહત્યા કરવાનું વિચાર્યું. વડોદરામાં એસએમસીની ટીમ પર હુમલો કરનાર વોન્ટેડ બુટલેગર જુબેર મેમણની ધરપકડ. આણંદના તારાપુર નજીક ફાર્મ હાઉસમાંથી બુટલેગર જુબેરને ઝડપી પાડ્યો. એસએમસીએ દરોડા પાડ્યા ત્યારે આરોપીએ હુમલો કર્યો હતો. પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ તીર્થ પર વડાપ્રધાન મોદીએ પવિત્ર સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. ભગવા રંગના વસ્ત્રો અને રુદ્રાક્ષની માળા અને સૂર્યને અર્ધ્ય આપ્યું. વડાપ્રધાન મોદીએ સંગમ તીર્થ પર ડૂબકી લગાવી સૂર્યનારાયણને અર્ધ્ય અર્પણ કર્યું. ડૂબકી લગાવવાની સાથે જપ પણ કર્યા.